નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર ને કેટલાક મહત્વપૂર્ણ MCQની ચર્ચા કરીશું. તો કે તેમાં પહેલો પ્રશ્ન છે, આદિમાનવનું જીવન કેવું હતું? A. ભટકતું જીવન, B. સ્થાયી જીવન, C. નગર વસાહતનું જીવન કે D. ગ્રામીણ જીવન. તો જવાબ આવે છે A. ભટકતું જીવન. ઓકે, આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયનો માનવ. આશરે 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવો ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરી પોતાનો સમય વ્યતીત કરતા હતા. અને આ અવસ્થાને હન્ટર અને ગેધર્સ એટલે કે શિકાર અને એકઠું કરવુંનો સમય કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલાઓ, પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. હવે વાત કરીએ બીજો પ્રશ્ન, તો કે ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? A. મધ્યપ્રદેશ, B. મહારાષ્ટ્ર, C. ઉત્તર પ્રદેશ કે D. બિહાર. તો જવાબ આવે છે A. મધ્યપ્રદેશ. નીચેનામાંથી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? A. ભીમબેટકા, B. મહાગઢા, C. ઉજ્જૈન કે D. ઇનામગામ. તો જવાબ આવે છે C. ઉજ્જૈન. ચોથો પ્રશ્ન છે, નીચેને આપેલી કઈ જોડ સાચી છે? A. મહાગઢામાંથી ચોખાના અવશેષ મળ્યા છે, B. મેહરગઢમાંથી ઘઉંના અવશેષ મળ્યા છે, C. બુરઝોમમાંથી મસૂરના અવશેષ મળ્યા છે કે D. આપેલ ત્રણેય. તો જવાબ આવે છે D. આપેલ ત્રણેય. હવે વાત કરીએ તો કે અનાજ, રહેઠાણ, ખોરાક અને પ્રાણીઓને જે સ્થળો છે મળ્યા છે તે સ્થળ આ કોઠો ખૂબ જ અગત્યનો છે. તો ઘઉં, જવ, ઘેટા બકરા, પથ્થરના ઓજારો ક્યાંથી મળ્યા છે? મેહરગઢ, પાકિસ્તાનમાંથી. પછી વાત કરીએ ચોખા, પ્રાણીઓના હાડકાના અવશેષ, તો કે કોલડી હવા, ઉત્તર પ્રદેશમાંથી. ચોખા, ઘેટા બકરા, પથ્થરના ઓજારો, તો કે મહાગઢા, ઉત્તર પ્રદેશથી. માનવ વસાહત અને ગેંડાના અવશેષ ક્યાંથી મળ્યા છે? તો કે લાંઘણજ, ગુજરાતથી. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન ક્યાંથી મળ્યા છે? તો કે બુરઝોમ અને ગુફકાલ, જમ્મુ કાશ્મીર. ભેંસ, બળદ અને ઓજારો એ સિરાંત, બિહારમાંથી મળ્યા છે. હવે વાત કરીએ પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળો મહાપાષાણિક સ્થળો તરીકે જાણીતા છે? A. આંદીચનોર, B. બ્રહ્મગીરી, C. લાંઘણજ કે D. ઉપરોક્ત તમામ. તો જવાબ આવે છે D. ઉપરોક્ત તમામ. છઠ્ઠો પ્રશ્ન છે, આરંભિક ગામ તરીકે કયું સ્થળ જાણીતું છે? A. મૂર, B. ઇનામગામ, C. A અને B બંને કે D. એક પણ નહીં. તો જવાબ આવે છે B. ઇનામગામ. સાતમા પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કયા સ્થળો આદિમાનવ વસાહતો અને પશુપાલન અંગેની માહિતી પ્રાપ્ત થાય છે? A. ગુફકાલ, હુરંગી, બુરઝોમ, B. મેહરગઢ, ભીમબેટકા, લાંઘણજ, C. ઉપર પૈકી એક પણ નહીં અને D છે A અને B બંને. તો જવાબ આવે છે D. A અને B બંને. આઠમો પ્રશ્ન છે, ભીમબેટકા ભારતના કયા જિલ્લામાં આવેલા છે? A. મધ્યપ્રદેશ, B. મહારાષ્ટ્ર, C. રાયસેન કે D. તમિલનાડુ. તો જવાબ આવે છે C. રાયસેન. નવમો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણવામાં આવે છે? A. ચિરાંદ, B. લાંઘણજ, C. મેહરગઢ કે D. મહાગઢા. તો જવાબ આવે છે C. મેહરગઢ. દસમા પ્રશ્નની વાત કરીએ, અહીં મેહરગઢ વિશેની માહિતી પ્રાપ્ત મળેલ છે. પુરાતત્વીય સ્થળો શોધેલા સ્થળોમાં બુરઝોમ, ગુફકાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકામાં આવેલા માનવ વસાહત અને પશુપાલનની માહિતી મળે છે. જ્યાં મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલ છે અને ઇનામગામ જેવા સ્થળોએથી ઘર અને ખેતીવાડીની પણ માહિતી મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય પાકો ઉગાડતા હતા. મેહરગઢ
ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો પણ મળી આવ્યા છે. અને પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ હતું. 10મો પ્રશ્ન વાત કરીએ તો નીચેનામાં જોડકા જોડો. એમાં છે મેહરગઢ એ પાકિસ્તાન, સિરાંદ બી ગુજરાત, મહાગઢા સી ઉત્તર પ્રદેશ ને ચોથું છે લાંઘણસ ડી બિહાર. એમાં ઓપ્શન છે પહેલામાં એ, બીજામાં ડી, ત્રીજામાં સી, ચોથામાં બી. બી ઓપ્શન છે પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં એ. ત્રીજો ઓપ્શન છે પહેલામાં એ, બીજામાં ડી, ત્રીજામાં સી, ચોથામાં બી. ચોથો ઓપ્શન છે પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં ડી. તો તેનો જવાબ આવે છે પહેલામાં એ, બીજામાં ડી, ત્રીજામાં સી અને ચોથામાં બી. એટલે પહેલામાં એ એટલે કે મેહરગઢ છે એ પાકિસ્તાનમાં છે, બીજામાં ડી સિરાંદ છે એ બિહારમાં છે, ત્રીજામાં સી મહાગઢા છે એ ઉત્તર પ્રદેશમાં છે અને લાંઘણસ છે એ ગુજરાતમાં છે. 11મો પ્રશ્નની વાત કરીએ. મહારાષ્ટ્રના ઇનામ ગામ સ્થળેથી મળી આવેલા ઘરોનો આકાર કેવો હતો? એ લંબચોરસ, બી ગોળ, સી ત્રિકોણ કે ડી ચતુષ્કોણ. તો જવાબ આવે છે બી ગોળ. મહારાષ્ટ્રના ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. તેઓનો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. પશુપાલન કરતા, ખેતીના પાકોમાં બાજરી અને જવના પાક વાવતા હતા. 12મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા વિકલ્પો સાચા છે? એ આદિમાનવ એ ઘઉં અને સૌપ્રથમ ખેતી કરતા એટલે કે જવની સૌપ્રથમ ખેતી મેહરગઢમાંથી કરી હતી. બીજું છે મનુષ્યને બકરી સાથે દફનાવવાના પુરાવા મેહરગઢમાંથી મળ્યા હતા. સી બંને વિધાનો અયોગ્ય છે, ડી બંને વિધાનો એ યોગ્ય છે. તો જવાબ આવે છે બંને વિધાનો એ યોગ્ય છે. એટલે કે આદિમાનવ સૌપ્રથમ ઘઉં અને જવની ખેતી મેહરગઢમાં કરતા હતા. 13મો પ્રશ્ન છે ગુજરાતના કયા પ્રાચીન સ્થળેથી માનવ વસાહત અને ગેંડાના અવશેષો મળ્યા છે? એ ધોળાવીરા, બી લાંઘણસ, સી લોથલ કે ડી રંગપુર. તો જવાબ આવે છે બી લાંઘણસ. 14મો પ્રશ્ન છે બુર્જોમ કયા સ્થળે આવેલ છે? એ દિલ્હી, બી ઉત્તર પ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી જમ્મુ કાશ્મીર. તો જવાબ આવે છે ડી જમ્મુ કાશ્મીર. 15મો પ્રશ્ન છે સ્થાયી જીવનથી આદિમાનવને કેવા પ્રવૃત્તિ શરૂ કરી ન હતી? એ કૃષિ, બી ઉદ્યોગ, સી પશુપાલન કે ડી અનાજ સંગ્રહ. તો જવાબ આવે છે બી ઉદ્યોગ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ પ્રશ્નો તમને મળતા રહે. જય હિન્દ, જય ભારત.